જી આપણા સુરત કેવું સારું ને તો ભાઈ આજે તમને રજા આવવાના છે જોઈએ તો સોનલ આપણા જોડે જ છે તબિયત એકદમ કમ્પ્લીટ છે બાબાની તબિયત કમ્પ્લીટ સારી છે દિવસે બી જાય છે અને રાતે જાગે છે મારા દિવસે એમ કોપી છે હું દિવસે બી જઉં નોકરી આપણે નાઇટમાં જઈએ રાતે જવાનું અને દિવસે બી જવાનું એવું છે આમાં પિંકી બાપા અમદાવાદ આવવાના પિંકી અમદાવાદ પિંકી બાપા 15 દિવસ માટે અમદાવાદ આવવાના છે ખૂબ ખૂબ આભાર જોઈએ પિંકીબા અને સોનલબા બે પિંકીબા સોનલબાને તૈયાર કરે છે ના ના આમ જોવા જઈએ ને કાલનું તારું મોટું પેલું હતું આજ મોટા ઉપર લાગે મોટા ઉપરથી લાગે તારે મોટું હાલ પણ રજા આલી દીધી છે ત્રીજા દિવસે આપણે રજા આલી અને આપણે આવી ગયા છે એમને મોમાના ઘેર કોણાના મોમાના ઘેર આવી ગયા છે સરસ મજાનું ડેકોરેશન કર્યું હતું કેક કાપી જી આપણા સુરત કેવું સારું ને તો ભાઈ આજે તમને રજા આવવાના છે જોઈએ તો સોનલ આપણા જોડે જ છે તબિયત એકદમ કમ્પ્લીટ છે બાબાની તબિયત કમ્પ્લીટ સારી છે ઘેર જઈશું આજે તમે કંટાળી ગયા કંઈ આજે કંટાળી ગયા છે હું સોનલ અમારા જે વિડીયો બનાવીને આપણા પિંકીબેન એ પણ તૈયારી આપણા જોડે મજા આવ્યા હતા એમાં બી આપણા વિડીયોના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માની લઈએ વિડીયોનો ખૂબ ખૂબ આભાર ભગવાન માતાજીમાં તંદુરસ્ત રાખા અને પરિવારને એમ કેમ રાખા અને અમારા જો છોટા ફેમિલી આ છોટા ફેમિલી બી હાજર છે તમારું ફેમિલી પૂરું થઈ ગયું ભગવાન માતાજી લાજ રાખી તો આ તો ઘેર જવાના છીએ અને ઘેર પણ અમને મોમાએ બધું ઘણું સમજાવ્યું વસ્તુ સમજાવ્યું ખબર નહીં ઘેર જશું તો આપણને ખબર પડી જવાની તો જોઈએ કોણ આ તો કુંભકરણ છે રાતે જાગે કે દિવસે બી જાય છે અને રાતે જાગે છે મારા દિવસે એમ કોપી છે હું દિવસે બી જઉં નોકરી આપણે નાઇટમાં જઈએ રાતે જવાનું અને દિવસે બી જવાનું એવું છે આમાં પિંકી બાપા અમદાવાદ આવવાના પિંકી અમદાવાદ પિંકી બાપા 15 દિવસ માટે અમદાવાદ આવવાના છે ખૂબ ખૂબ આભાર અને બીજી ખુશીથી કે ઉત્તરાયણનો તહેવાર આવવા મસ્ત એટલે પિંકી બાપા જોડે રહેવાના છે અને અમારે આજે તો પતંગનો બહુ શોખ એમ બીજી વાત કે પતંગ આપણે લાવવાનો નહીં આપણે પતંગ લાવશું પણ છોકરો માટે નહીં બે છે છોકરો માટે પતંગ લાવવાનો છે તો આપણે પતંગ ચગાવતા નહીં છોકરો માટે લાવશું 500 રૂપિયા પતંગના દોરી લીધી 500 રૂપિયા લાવવાના તમારા નવા મેમ્બર માટે નહીં લાવવું પડે ના ઓના આવતી સાલ પણ અત્યારે તો ફુગ્ગા ને એવું નીકળી હા ઓના ફુગ્ગા લાવશું ફોટા માટે પડાવશું જેમ કે પતંગ આપે કોઈ ચગાવવાનો પણ ખબર નહીં પડે હું તો હું કહેવાનો હતો આવતી સાલ આપણે જરૂર પતંગ મારા માટે લાવશું કારણ કે જો આપણે દર વખતે ગયો ને આવતો હતો ટ્રેન થઈ ગયા ટ્રેનમાંથી ચોથા નંબરનું આ જેમ કે પાંચમું હતું પણ પાંચમું નીકળી ગયો એટલે મારા ખર્ચો વધી ગયો છે એટલે મારી આશા છોડી દેવાની જેમ કે ખર્ચા માટે જેમ કે હવે જો એક મેન ખર્ચો હતો ઓનો તો પૂછ કરી દીધો હતો ઓનો પાછળ બીજો આવ્યો તો ઓનો 200નો ખર્ચો તો 400નો થવાનો ખર્ચો વધવાનો વધોને ખૂબ ખૂબ આભાર જીવનમાં વધુ આગળ રહેતો જીવનમાં સુખ દુઃખ તો આયા કરે કોઈ હંગાત આવવાનું નહીં આપણા જોડે જે કમાશું ખાશું પીશું અને પરિવાર જોડે જે રસોઈ આપણા જોડે આવવાનું છે અને પરિવાર આપણે એ જ વાતો કરવાના જીવનમાં હળીમળી રહેજો વિડીયોના માધ્યમથી એવું થયું આપણે તો બે તૈયારી કરી છે આપણે ઘેર જઈને ડૉક્ટર સાહેબ આવશે અને તપાસ કરશે ડ્રેસિંગ કરશે અને પછી આપણને રજા આવશે અને બિલ ભરવાનું બાકી છે પછી એટલું બિલ આવો પણ બરાબર પિંકીમાં બેઠે આપણે તો અમારા સોનલબા ફેમિલી લગાવી પેલું શું લગાવવા ફેરા લોલી તો ઊભા થઈ ગયા છે આજ તો સારું લાગે અમને હા જોઈએ પિંકીબા અને સોનલબા બે પિંકીબા સોનલબાને તૈયાર કરે છે સાચી વાત ભગવાન અવતાર કહેવાય છે અમારા પિંકીબા મોટું થઈને આવી ગયા છે જો અમારા સોનલ બાબા તૈયાર એવું જાતે એવું વાહ જો માથું રહી ગયા છે આ તો લાગે મોઢા ઉપરથી લાગે ના ના આમ જોવા જઈએ ને કાલનું તારું મોટું પેલું હતું આજ મોઢા ઉપર લાગે મોઢા ઉપરથી લાગે તારે મોટું તને હેડું ના હોય તો મોટું તો સુધારવું નહીં જો પિંકીબા ફેરવલી લગાવે છે જો ફેરવલી લગાવીને દોરા થાય છે તારા સાચી વાત 3 દાડા યાર સૌથી વધારે આવા રોકાય ને આપણે જોડે ને જોડે કાલના એવો તો
પહેલાં તો અમને મેળવા દવાખાને દાખલ કરીને ગયા, પછી એમાં આપણે ઘેર જ્યાં નહીં, ઘેર જ્યાં થેલો બેલો લેવા ગયા, પાછા આવ્યા, ખાધા પીધા વગર સવારમાં દાડો કહેતો હતો હું કે મને ખવડાવી દે, પણ અમને મને ખાધા વગર રાખ્યો. પહેલા દિવસે અમને ખાધા વગર અમને રાખ્યો મને. હા તો મને ખાવા મળ્યું જ નહીં. હોવાજે ખાધી પછી મેં કશો વાંધો હોવાજે ખાધી, પણ થોડું બહુ ના કહેવાય માપે. વાંધો નહીં, આવું થયા કરે. દવાખાનું કામ કરે કોઈને ભાવા નહીં ખાવાનું, કશું ચિંતા કરાય નહીં, થયા કરે. એમ કેમ આપણે માણસ ઊભું થઈ ગયું એટલે બહુ કહેવાય. બસ મેં નહીં જતું. ના ના લોકો બાધા રાખા નહીં રાખતા. સાચી વાત. શું કેવું તમારું સોનલબા? કમ્પ્લેટ. આપણે તો ડ્યુટી ઉપર છીએ અત્યારે. આ જો કોઈ ડ્યુટી છે અત્યારે આપણે સાચવવાની ડ્યુટી છે. આ લોકો તૈયાર થાય છે. મારો નંબર નહીં આવે લાગે તૈયાર થવાનો. લે આવું આ તો રમતો રમતો થયો. મને તો આ સપનું લાગે. કાલે એવું કહેતી કે તમે સપનું લાગે. સાચી વાત પણ સાચું પણ ત્યાં દીધી શું લાગે જ નહીં મને. ત્યાં હું નથી તમને રમવા જેવું મારું એવું લાગતું નહીં મને તો. હવે તૈયાર થઈ ગયો છે. હવે તારે હવે ડૉક્ટર 10 વાગે આવે ને, 10 વાગે ડૉક્ટરને બતાવવા જવાનું છે. ડૉક્ટર બતાવીએ પછી એમના મામાશ્રી આવશે ગાડી લઈને અમદાવાદથી. પછી આપણે અમદાવાદ જઈશું તો એ પણ બતાવશું. આપણે અમદાવાદ જઈએ તારે વિડીયો બની રહેજો. તળાવ ત્યાં ઘેર જવાની તૈયારી થઈ રહી છે. નવરાઈ દીધો છે અને કપડાં વપડા બધું બદલાઈ દીધો. પિંકીબા જો જો બાબાના લઈને બાબો નામ શું પાડે? બાબો નહીં બાબો. આ બેબી અને પેલો બાબો અને પેલા બેબી બેબી લીક બાબો. તો બધી તૈયારી કરે. કમ્પ્લીટ થઈ જાય ને. લુગડા બુગડા બદલી નાખ્યો છે. હાથ પગ ધોરાઈ દીધા છે. અને બધો ડૉક્ટર સાહેબ આવો 10 વાગે એટલે રજા બજા લઈએ તો જોઈ લ્યો. તાર બતાવી દઈએ તમને. આપણે મોઢું બતાવી દઈએ એકવાર. બરાબર છે બરાબર. જોઈ લો તો કાવો વાવો તૈયાર થઈ ગયો. તો તબિયત એકદમ રેડી થઈ ગઈ ને કમ્પ્લીટ? ડૉક્ટર સાહેબ કીધું જાતે માથે ઉરાયું. બરાબર બરાબર. ના ના સારું યાર. ઘેરના કામ તો ભાઈ એમ કે સાહેબ વળી આલો તો ના મેળ આવે. બરાબર છે. ડૉક્ટર 10 વાગે આવશે ને ડૉક્ટર સાહેબ? તો વાંધો નહીં. હવે પછી ડૉક્ટર સાહેબ શું કહેવાય પછી જોઈએ આગળ. ચલો જોવો નહીં યાર. ના ના વાંધો નહીં, કશું નહીં. આવેલું ચોય જાય નહીં બધું કે ના ના એક હાથે હાલવાનું ને એક હાથે લેવાનું એવું છે. આ તો કશો વાંધો નહીં. એક મેન બાકી છે. મેન એવું વાંધો નહીં. આ તો બધું હોમમાં પત્યું. પહેલાં તો કે મને આટલા નહીં થાય કે એનો તો વાંધો નહીં. ચલો ચાલો મોંમાં લેવા આવી ગયા છે. પિંકી ગાડી લઈને લેડા. હેલો ગાડી આવી ગઈ છે આપણા. લે સેટર મેળ દે. પિંકીબા સોનલબાના લેવા જાય છે ઉપર. હેડો તાણ આપણે જઈએ. મામા ગાડી લઈને આવી ગયા છે.
હા હા આવો આવો યો એ મારો ફોન આવી દિવસનો જન્મ હકે નાઈટનો અધરાત્ર ના દિવસ હુઈ જા ને રાત્રે જાગે ચોખા નહીં ચોટાડવા હાલો તું યાદ કર બેટા ઉપરના ફળે નો આખો વાંધો નહીં બસ ઉભા રહો પંકજ તું ચાલ બેટા કાલે આ બધા કરે છે એક ગોદરી પિંકી બનાવે લાઈ કાલુ હા ના લઈ લે જરા આ ગોબરતા આ લઈ લો લઈને હેડે બાટા કરી વેલકમ વાળી હાલે બેટા થોડી વાર એને પછી હુઈ જજે પકડા કોણ તો પાસે ને હા ઓગુના ના માઈને હા તો તમે પાક પકડો પિંકી અમે પાક બાટલો લે બાટલો લે પાક પકડી પાડે કંકુવા કદ મેલો હા ખાવા નહીં ને આ જોજા આ એટલે શું લે આની અમારે પેલી ગોદરી આપણે મમ્મા પેલી ગોદરી લાવવાના સોનલ બે અને કેટલા અહીંયા પડી છે એને પેલી ના અહીંયા પડી છે નવી ગોદરી હા કેક કાપું બેટા અરે વાલા તમે તો ખોલે બોલો અહીં ગાડી फोटो पाल પછી લઈ લે તું છોટા પગાવ ये बोल रहे नाक लागे लाई लो करी ले आ जाओ केक में कर दो ભૂખ થયો ને એટલે ગાડી ખવડાય નહીં ગાડી ખવડાય તો કોઈ આ તો બધું બગાડી કોને કોણ ઉલટી કરી હતી ગાડી આ તો મોજા તું બધું નાઈ દીધું ઓનલાઈન ભરતી ગાડી એટલે ના કાચ વાગી દે એસી ચાલુ હતી લે આને તો દિવેટ તો નહીં વાર લઈને બેસો બોલો કો તું સારું બતાવી દે નહીં પીલે મેં જો કાંઈ તો મોમાં ઘણું બધું કરી તારી આ મેં મોકલી દઈશ તમે हेलो आलू हाँ वीडियो बना તમે કપડા હાર
નામ લઈ લો તમે એના થોડીક જ ખવડાવો ને તો એને થોડું તું એને કે તું એ ખાય દવાખાને લઈને આવી થોડી થોડી સોની અને ફોટા પાડવાના ને આમાં હવે તો પાડશે આ ખાટલો પથરાનો છે ને હા એ હું પથરી વાળેલો એટલે ફટાફટ ઉભો રહેજો. એને થોડું થોડું મમ્મા કાલે બધા ફોટો પાડલે ફરજોડો ફરજો પડે બરાબર ઉભા રહેજો. થઈ ગયા. અત્યારે ખાટલો ને પેલું આવું એ પિલ્લર હટાલે ને એ કમ પોતરી દે અત્યારે થોડી વાર એવું લાગે ને બસ પેલા હટાવી દો. જો મેં પેલા 50 રૂપિયા આલે તમે કોણ આલે આ ફોટો પાડે પછી મેં કોકના આલે તો 50 મારે તો હાલો ઊંધો આવ્યો માસી આયા માસી પિંકી માસી આયા. બધા ફોટામાં હું આવીશ કહું તારા ફોટો નહીં બનાવ કઈ જોઈ જા. ચાલ આવતા માસી જોડે ફોટો પાડ જા જો તું સાલ જાયજો જા ભાઈ આવતા રહે બે ભાઈ જાઓ બે અંગાત ચંગત જાઓ. નહીં આવું આવી જાય હાથમાં પકડ એ બે નોના ટોપ નેરા પૂરી આયા. શું થાય ભાઈ થાય ને તો ભાઈલું ના ભાઈ ભાઈલું ના ભાઈ. માસીને ખવડાવવાનું હે તું સર માસીને હમું આમ કર ઉભો રહેજો ફોટો પાડ લો. આમ જો ફોટો કાલે ખવડાવો નીચે ના પણ નીચે ખાવતું ઉભો રહેજો કમ્પ્લીટ આવ્યો ને. ઓકે ખવડાવે તો મને પેટે ખવડાવો. પેટે ખાવ ને દે ઉભો રહેજો મસ્ત ફોટો પાડ લેકો. બસ તું આપણો ફોટો પાડ લે ખાલી હું જો આમ જો કેક મેલ દે બેટા કરી આ તું ખાઈ આવતો જા રે. લે માં તું ખાઈ જા માસીને તો નહીં ખવડાવ ખાઈ જા ખાઈ જાડો. આપે હો તને કાપીને અમે ભોણા જો ફોટો પાડી અમારે કોઈ ના આપણે બે પડાવી એક વાર તું તેડીને ઉભી રહે ને પછી મૂકી. અને બે જણા પાડો તમારી જોડે ચલો પાર્ટી બદલાઈ જઈશ ભાઈ. મને તો આ બાજુ ઊંધો હાથ પડે આ ગુજાર જોજો પડતા નહીં હો ગુડ તમે એને એક પાડી એવું કરું. ના હું હેડો તો આપણો આવી ગયા છે મમાના ઘેર અને મમાના ઘેર આવ્યા હતા આપણે મસ્ત બહુ સજાવટ કરી છે તમે કોઈ જોઈ શકો છો ફુગ્ગા બુગ્ગા બધું લાઇટિંગ બાઇટિંગ જોરદાર હતું અને તારા ભોળા પાતા હોઈ ગયા તારા જોઈ લે પિંકી બા આવ્યા લઈને આવ્યા પાણી પિંકી બા પાણી લઈને આવ્યા. પિંકી બા બા કરે મને આખા વિડીયોમાં બા બા પિંકી બા આવી ગયા આપણે પાણી લઈને અને જો મસ્ત આપણે ફુગ્ગા બુગ્ગા લટકાવ્યું હતું જોઈ લે. અને મામાનું ઘર મામાનું ઘર આ બરાબર મામાનું ઘર અને એક તો હોલ તૈયાર જ છે અત્યારથી જોઈ લે પાછળ છે પણ ડુપ્લિકેટ જોઈ લે એક નંબર પગલો એક આર્યો આ બાજુ એક આરે એક પગ આર્યો એટલે પેલા ખાટલો પથરે છે ભોળા પર રોવા હતા. પહેલા તો હવે આપણે જોઈ લઈએ હતા આ બાજુ લાવો એ બાજુ. આટલા ના કરતા એ તો પછી તો કાઢી અત્યારે રાખ કઈ તો કઈ ગુજારે નહીં ખસે લે અમ્મા આપણે બેનો ફોટો પાડી દે તો જોઈએ કહો આપણે લાઇટિંગ બાઇટિંગ ફુગ્ગાનું પિંકી બા કેક ખાવા પડ્યો છે કાઢી થોડી શું થોડી ખાધી યાર આખો કેક નહીં આખો વાલી બેઠા હતા તમે જોયે એટલે મેલ દીધી વાહ વિડીયો આવી ગયો વાત કરો તા ખોટી વાત નહીં જોઈએ કહો આપણા જો છું મસ્ત મસ્ત મજાનું કર્યું હતું જોઈ લે પગલો બગલો જોરદાર તો આપણા પગલો હ તો જોઈએ કહો આપણા પગલો હ સોનલ અને ભોણિયાનો બેનો પગલો પાડ્યો અને જો પગલો આવે છે શું આવ્યું હાથ જોઈએ
જા જલ્દી. હાલ પણ રજા આલી દીધી છે તો ત્રીજા દિવસે આપણે રજા આલી અને આપણે આવી ગયા છે એમના મોમાના ઘેર ભોણાના મોમાના ઘેર આવી ગયા છે. સરસ મજાનું ડેકોરેશન કર્યું હતું, કેક કાપી અને ખૂબ આવકાર મળ્યો અને બસ હવે આપણે બતાવ જવાનું નહીં, આજ તો રજા લીધી અને તબિયત બંનેની કમ્પ્લીટ છે. તો મિત્રો આપણો જે બ્લોગ હતો ત્રીજો ભાગ, તો ત્રીજો ભાગ અહીંથી આપણે પૂરો કરી દઈએ અને ત્રીજો ભાગમાં પણ સપોર્ટ કરજો. જેવો પહેલા ભાગમાં સપોર્ટ કર્યો ત્રીજા ભાગમાં પણ સપોર્ટ કરજો. તો હવે આપણે ભોણિયાને બતાવી દઈએ અને પિંકીબાને બતાવી દઈએ. પિંકીબા બેઠો આપણો, કારણ કે તે મોહન સાઈડ એ આવ્યો આપણા જોડે, એવાને બતાવી દઈએ રે. તો બતાવી દઈએ હવે, તો બતાવી દઈએ હવે પિંકીબા જોડે જઈએ આપણે. હા તો આ આપણે આવી ગયા. કેવું રહ્યું? કમ્પ્લીટ રજા બજા લીધી ને હવે આપણે તો રોકાવાનું આપણે ઈ કે દે ના 15-20 દાડા મન કે રોકાવાનું હોય. તો ભોણો અત્યારે ખવડાવાય છે એટલે બધું કેવું પડી જાય. તો હા તો માતો છોકરો પણ મોહમ્મદ ભોણો કહેવાય ને, તેમની વાત કરું છું મોહમ્મદ કહેવાય. હા આપણે મોર પણ ના એવું કીધું મેં કે આપણે મોહમ્મદ કહેવાય ગયા. હા એવું કીધું ને મેં. તો હવે આપણો વિડીયો પૂરો કરીએ હતી. બીજા મોમાં પણ આવી ગયા જો, અને આપણે એક મસ્ત સરસ મજાનું દિલ બનાવ્યું તે પણ બતાવી દઈએ અને અહીંથી આપણો વિડીયો પૂરો કરી દઈએ. તો વિડીયો જોઈને જજો. ચલો બતાવી દઈએ આપણે.